जय श्री कृष्ण सीताराम बधाईने। तो जो आज આપણે બનાવવું છે ઢોકળીનું શાક। તો શાક બનાવવા આપણે આ લીધો છે ચણાનો લોટ 150 ગ્રામ। આપણે ચણાના લોટની ઢોકળીનું શાક બનાવવાનું છે। તો આપણે આ બે લીલા મરચા લીધા છે, એક ડુંગળીની ગાંઠ લીધી છે, બે હુકા મરચા લીધા છે વઘાર હાટું, તમાલપત્ર લીધું છે એક પાન, બે તજના ટુકડા લીધા છે અને બે લવિંગ લીધા છે, મીઠો લીમડો લીધો છે આપણે, અને આ દેશી કોથમીર છે આપણે સુધારી નાખી છે। તો હવે પહેલા આપણે ઢોકળી બનાવી નાખશું, પછી આપણે મસાલા તૈયાર કરશું। તો આપણે ગેસમાંથી મૂકી દીધી તપેલી, તપેલીની અંદર આપણે નાખી દેવું પાણી, એક વાટકો ભરી। આપણે પહેલા લોટને બાફવાનો છે, એની અંદર આપણે થોડુંક નાખી દેવું મીઠું, થોડીક નાખી દેવું આપણે હળદર, એક ચમચી આપણે દળેલું ધાણા જીરું, અને અડધી ચમચી નાખી દેવું આપણે ચટણી। એને આપણે આમને ઉકળવા દેવું, પછી આપણે લોટ આમાં ઓરવાનો છે। આપણે આંધણ આમને પાકવા દેવું ઘડીક। તો જો આપણે મસ્ત આંધણ ઉકળી ગયું, હવે આપણે આ લોટ એમાં ઓર દેવું, આવી રીતે વેવણે વેવણે હલાવતું જવાનું, એકદમ મિક્સ કરી નાખવાનું। આવી રીતે સરસ લોટ બફાઈ જાય એટલે આપણે તપેલીથી નોખી પડી જાય લોટ, ત્યાં લગી આપણે એમને વેવણે વેવણે હલાવી રાખવાનું। તો જો આપણે સરસ લોટ બફાઈ ગયો છે, હવે આપણે ગેસ કરી દેવું બંધ અને ઉતારી લેવું આપણે નીચે। તો આપણે આ ડીશ લીધી છે, એની અંદર આપણે અગાઉથી તેલ લગાવી લીધું, તો એમાં આપણે આ બધી લઈ લેવું। હવે આપણે આખી ડીશમાં ફેલાઈ દેવું। તો આપણે વાટકો લીધો છે, એને આપણે તેલ લગાવી દીધું છે, તો આવી રીતે આપણે આખામાં પાથરી દેવું। તો જો આપણે આખી ડીશમાં પાથરી દીધું છે, હવે આપણે આને ઠરવા દેવું, ત્યાં સુધીમાં આપણે મસાલા તૈયાર કરી નાખશું। તો જો આપણે ડુંગળીનું કટિંગ કરી નાખ્યું, મરચાંનું કટિંગ કરી નાખ્યું, જો આપણે આવી રીતે પાતળી પાતળી શીરું કરી છે મરચાંની ડુંગળીની। તો જો આપણે આ ઠરી ગયું છે, હવે આપણે આને નાની નાની ઢોકળી બનાવી નાખશું। જે સાઈઝની બનાવવાની હોય એવડા એવડા શેકા પાડવાના। જો આપણે ઢોકળી અવડી અવડી બનાવી છે। તો આપણે ઢોકળી થઈ ગઈ સરસ, હવે આપણે કરી નાખશું વઘાર। તો આપણે એક ગ્લાસ છાશ લીધી છે, અને 2 ચમચી આપણે આ મોટી ચણાનો લોટ લીધો છે, તો એ આપણે આ છાશમાં નાખી દઈશું। તો આની અંદર આપણે બધો લોટ નાખી દીધો છાશમાં। તો હવે આપણે 1 ચમચી દળેલું ધાણા જીરું નાખી દેવું, થોડીક હળદર, થોડુંક મીઠું। હવે આપણે એને મિક્સ કરી નાખશું। એકદમ મિક્સ કરી નાખવાનું, લોટની એક કોઈ ગોળી ન રહેવી જોઈએ। તો આપણે વઘાર કરવા મૂકી દીધું લોયું, લોયાની અંદર આપણે નાખી દીધું તેલ। તો તેલ થઈ ગયું ગરમ, તો આપણે નાખી દઈશું એમાં રાઈ, આપણા હુકા મરચા, તમાલપત્ર, અને આ તજ લવિંગ છે ઈ, અને આ મીઠો લીમડો। આપણે આ લીલા મરચાં સુધારી નાખી દેવું, આપણે આ ડુંગળી સુધારી હતી, હવે એને ઘડીક આપણે કકડવા દેવું આમને।
ગેસ કરી નાખશું આપણે ફૂલ. તો આપણે જો ડુંગળી અને મરચાં એકદમ સરસ રીતે સડી ગયું છે. હવે આપણે સાઈસમાં આપણે સણાનો લોટ નાખીને એકદમ મિક્સ કરી નાખ્યો છે. એ હવે આપણે નાખી દઈએ. હવે આપણે આને પાકવા દેવું. આની અંદર આપણે નાખી દેવું 2 ચમચી ખાંડ. જેવું પછી આપણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે નાખવાની. એક ચમચી આપણે કોરી ચટણી નાખી દેવું. એને આપણે મિક્સ કરી નાખશું. હવે આપણે આને પાકવા દેવું. એક ઉભરો આવે પછી આપણે ઢોકળી નાખવાની. ઢોકળીની શાક અરે ભાત બનાવ્યા હોય તો સરસ લાગે ખાવામાં, અને બાજરાનો રોટલો હોય તોય હાલે, અને ઘઉંની રોટલી હોય તોય હાલે. પછી તો આપણને જે ભાવે એ બનાવાય. તો હવે આપણે આની અંદર ઢોકળી નાખી દેવું. હવે આપણે આને પાકવા દેવું. આપણે સાસની વાસ ન આવે ત્યાં ધ્યાન પાકવા દેવાનું છે. આપણે શેણાનો લોટ નાખીએ એટલે એકદમ ઘાટું થઈ જાય શાક અને સરસ લાગે. આપણે બહુ ખાટું ન ભાવતું હોય તો આપણે થોડુંક પાણી અને થોડીક છાશ નાખી તોય હાલે, અને છાશમાં જ આપણે લોટ ડોઈ નાખવાનો શેણાનો. એટલે એકદમ સરસ ઘાટું થઈ જાય શાક. આપણે અમને ઘડીક પાકવા દેવું. અમને તો જો આપણે શાક સડી ગયું અને એકદમ સરસ એક રસ થઈ ગયું. હવે આપણે ગેસ કરી દેવું બંધ અને ઉતારી લેવું આપણે નીચે. તો હવે આપણે આની માથે કોથમરી નાખી દેવું. તો આપણે ઢોકળીનું શાક થઈ ગયું કમ્પ્લીટ. તમે ઘરે જરૂરથી બનાવજો. જય સીતારામ.